હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારી મારી યુટ્યુબ ચેનલ. આજે આપણે રક્ષાબંધન વિશે વાત કરવાના છીએ. રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. રક્ષાબંધન બધા ધર્મના લોકો ઉજવે છે. આ તહેવાર ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક છે. આ દિવસે બહેન ભાઈને પ્રેમથી એક દોરી બાંધે છે, જે ભાઈના રક્ષા માટે હોય છે. બહેન ભાઈના માથા પર તિલક કરી તેને પોતાની રક્ષા માટે નાજુક દોરાનો એક બંધન બાંધે છે, જેને રાખડી કહેવાય છે. રાખડીનો સાચો અર્થ પણ એ જ થાય છે. કોઈને પોતાની રક્ષા માટે બાંધવામાં આવતો બોર. આ દિવસે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધીને પોતાના જીવનની રક્ષાની જવાબદારી સોંપે છે. પૌરાણિક કથા અનુસાર રક્ષાબંધનની શરૂઆત મહાભારત સાથે જોડાયેલી છે. કહેવાય છે કે મહાભારતના યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણની આંગળીમાં સુદર્શન ચક્રથી ઈજા થઈ હતી. તેનાથી લોહી વહી રહ્યું હતું. આ જોઈને દ્રૌપદીએ તેની સાડીનો એક ટુકડો ફાડી તેને બાંધી દીધી, જેથી લોહી નીકળતું બંધ થઈ ગયું. ત્યારથી આ કાપડનો ટુકડો પવિત્ર પ્રેમનું પ્રતીક બની ગઈ. આ ઘટના પછી ભગવાન કૃષ્ણએ દ્રૌપદીને જીવન પર તેની રક્ષા કરવાનું વચન આપ્યું. આ ઘટના બાદ રક્ષાબંધનનો ફેસ્ટિવલ સેલિબ્રેટ કરવામાં આવે છે. કુંતાજીએ અભિમન્યુને રાખડી બાંધી હતી. પૌરાણિક કથા અનુસાર દેવાધિદેવ ઇન્દ્ર દાનવો સામે હારી ગયા, ત્યારે ઇન્દ્રાણીએ રાખડી બાંધી રક્ષાબંધનનું વ્રત કર્યું હતું, જેથી ઇન્દ્રે વિજય પ્રાપ્ત કર્યો હતો. કુંતા અભિમન્યુને બાથે અમર રાખડી દે. એ પછી કૌરવો સામે 7 કોઠાનું યુદ્ધ લડવા માટે મોકલ્યો હતો. મેવાડની મહારાણી કર્મવતીએ હુમાયુને રક્ષાબંધન મોકલી સ્થાયી બનાવ્યું. આજના પવિત્ર દિવસે બલિપૂજન તરીકે બલિના હાથે રાખડી બાંધીને લક્ષ્મીજીએ પ્રભુને છોડાવ્યા હતા. આપણે ત્યાં પરંપરા છે, ફક્ત ભાઈ બહેનને જ નહીં, સંતાનોની રક્ષા માટે પણ માતા પુત્રને કે દાદી પૌત્રને રક્ષાસૂત્ર બાંધી શકે છે. રક્ષાબંધનનો તહેવાર ખાસ કરીને ભાવનાઓ અને સંવેદનાનો તહેવાર છે. એક બંધન જે બે લોકોને સ્નેહના દોરા સાથે જોડે છે. રક્ષાબંધન રક્ષણ આપવાના વચનનું પ્રતીક છે. તે ભાઈ બહેનના સંબંધોને મજબૂત બનાવે છે. બ્રાહ્મણો પોતાના યજમાનોને રાખડી બાંધે છે અને દક્ષિણા રહે છે. રક્ષાબંધનને દિવસે બ્રાહ્મણો જોલોય બદલે છે. માછીમારો અને સાગર ખેડૂઓ નારિયેળ વધેરીને દરિયાની પૂજા કરે છે. તેથી આ તહેવારને નારિયેળી પૂનમ પણ કહે છે. આમ રક્ષાબંધન સામાજિક તહેવાર છે. રક્ષાબંધન એટલે ભાઈને મન રાખડી બાંધવી અને વ્યવહારની એક રસમ પૂરી કરવી. બહેનને શક્તિ અનુસાર કંઈ પણ આપીશું. આપેલી કે લીધેલી વસ્તુ એક ગૌણ છે, પણ ભાઈ બહેન વચ્ચેના સ્નેહમાં અભિવૃદ્ધિ થાય એ જ મહત્વનું છે. રાખડી એ માત્ર સૂતરનો તંતુ નથી, એ તો શિલ્પ અને સ્નેહનું રક્ષણ કરતું એક પવિત્ર બંધન છે. રક્ષાબંધને બહેન માટે પોતાના ભાઈ પ્રત્યેની નિર્મળ અને નિસ્વાર્થ ભાવે સેવેલી શુભેચ્છાઓનું પ્રતીક છે. બહેનની આ શુભેચ્છા ભાઈના જીવનમાં પ્રેરણાદાયી બને છે. એટલે તો કહેવાય છે, આવે બેનડી બાંધે વીરાને રાખડી, વીરાને ખુશ જોઈને હરે તેની આખડે, અક્ષતથી વધાવે ને આરતી ઉતાર, ઓવરણા લઈને મોંમાં મૂકે સાકરની કાનઈ. રક્ષાબંધન વ્રતના પ્રભાવે ભાઈ બહેનના હેત વધે છે. આયુષ્યમાં અભિવૃદ્ધિ થાય છે. ધન અને સંપત્તિની પણ વૃદ્ધિ થાય છે. આ રક્ષાની દોરી ફક્ત દોરી નથી, આ તો બહેનનો ભાઈને અને ભાઈનો બહેનને હૃદયથી આપતો લાગણીઓનો દસ્તાવેજ છે.
આ રક્ષાની દોરી આ ફક્ત દોરી નથી, આ તો બહેનનો ભાઈને અને ભાઈનો બહેનને હૃદયથી આપતો લાગણીઓનો દસ્તાવેજ છે. રક્ષાબંધનને બળેવ પણ કહેવામાં આવે છે. બળેવ એટલે બળ અને બલિ ઉભયની ભાવના જેમાં પાયામાં પડી છે, ત્યાગ અને તિતિક્ષાની તમન્ના જેમાં ભરી છે, પ્રેમ અને સંસ્કારની સૌરભ જેની ઉજવણીમાં મહેકતી જોવા મળે છે. મનુષ્ય જન્મે ત્યારથી તેને કોઈને કોઈ પ્રકારનો ભય રહેતો હોય છે, અને જ્યાં ભય હોય ત્યાં રક્ષા સ્વયંભૂ પ્રગટ થતી હોય છે. રક્ષાની ભાવના પ્રબળ અને તીવ્ર હોય છે. આ રક્ષણ એટલે અંતરની આશીષનું રક્ષણ, ભેદ હરિશુભ ભાવનાઓનું રક્ષણ, અદ્રશ્ય પરમાત્મા અને દેવી દેવતાઓને ગદગદ ભાવે કરેલી પ્રાર્થનાઓનું રક્ષણ. કાચા દોરાથી બનેલી પાકી દોરી છે રાખડી. પ્રેમ અને મીઠી મજાક મસ્તીની હોડ છે રાખી. ભાઈની લાંબી વયની પ્રાર્થના છે રાખડી. બહેનના પ્રેમનો પવિત્ર બંધન છે રાખે.